તો જૂનાગઢથી પણ સમાચાર ધારગઢ દરવાજા વિસ્તારમાં ડિમોલિશનનો મામલો જિલ્લા કલેક્ટરે કર્યું કામગીરીનું નિરીક્ષણ સવારથી ચાલી રહી છે ડિમોલિશનની કામગીરી ડિમોલિશનમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનોનો સમાવેશ અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા છે વહીવટી તંત્ર પોલીસ મહાનગરપાલિકા પીજીવીસીએલની ટીમો દ્વારા કામગીરી યથાવત અસામાજિક તત્વો સામે કાર્યવાહી જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા નજીક આવેલા મેગા ડિમોલિશનની કામગીરી વહેલી સવારે શરૂ થઈ 60 ગેરકાયદેસર રહેણાંક વિસ્તારો खूब ज टूंक समय में तोड़ी पाडवामां आव्या 350 थी वधु पोलीस और 50 अधिकारीओ मैदान में है 10 जेसीबी और अन्य मशीनरी पण आ दबाण में लगभग 59 जेटली प्रोपर्टीज है जेमां 150 जेटला लोको रहता हता अने ए आजथी खाली कराववानुं शरू थयुं छे। उपरांत पोलीस तरफथी जे माहिती मळी छे एमां अमुक एंटी सोशल एलिमेंट्स पण आ जग्याए रहता हता जेम के एनडीपीएस ना केस में होय के बुटलेगिंग ना केस में होय एमना मकानो पण आ जग्याएथी दूर थई रह्या छे। एक सलीम उर्फे कालियो करीने लिस्टेड प्रोही बुटलेगरनुं मकान आवेलुं छे। आ उपरांत एनडीपीएस ना आरोपी रफीक इस्माइल उर्फे बाबू उर्फे रिंगा मकराणीनुं मकान अने अन्य 4 एमसीआर कारधारक इस्मो आ सिवायना अन्य 3 माथाभारे इस्मोना मकानो पण आ विસ્તારમાં આવેલા છે। सूर्योदय और सूर्यास्तना समय में फेरफार थता अंबाजी मंदिर में दर्शन और आरती समय में फेरफार करायो छे। यात्रिकों की सगवड़ता खातर निज मंदिर दर्शन आरती समय में फेरफार करवामां आव्यो छे। सवारे आरती 7 થી 7:30 वच्चे कराशे। सवारे दर्शन 7:30 થી 11:15 वाग्या सुधी करी शकाशे। बपोरे 12:30 वागे आरती और बपोरे दर्शन 1 થી 8:30 वाग्या सुधी करी शकाशे। 4:30 वाग्या सुधी बपोरे दर्शन करी शकाशे और सांजे आरती 7 वाग्याथी 7:30 वाग्या सुधी और सांजे दर्शन 7:30 થી रात्रिना 9 वाग्या सुधी करी शकाशे। हाल काळजाळ गरमी में माताजी ने दिवस दरमियान 3 समय कपड़ा ने शणगार बदलता होवाथी आरती 3 वखत कराशे। मंदिर सवारे 11:30 वागे बंद थतुं हतुं तेना बदले 11:15 कलाके बंद थशे। यात्रिको मंदिर में सवारे माताजीना बाल्य अवस्था बपोरे यौन अवस्था और सांजे पौढ़ अवस्था दर्शन करी शकशे। दर्शन आरती समय में फेरफार कराता तारीख 26 जून सुधी माताजीना मंदिर में अन्नकूट धरावी शकाशे नहीं। बपोरे राजभोगना समयनी अंदर फेरफार थाय छे। राजभोगनो समय 11:30 ना बदले बपोरे 11:15 मंदिर बंद थई माताजीनी पूजा चालू थाय अने राजभोग 12:30 राजभोग लागे अने पछी आरती शरू थाय छे। सांजनी आरती राबेता मुजब 7 वाग्यानी ज होय छे परंतु आ बपोरनी विशेष पूजाना कारणे मंदिरना समयनी अंदर फेरफार करवामां आवे छे। મહેસાણા में 100 वर्षનું अनोखું पंचांग लॉन्च થયું છે। आचार्य अरविंद सागरे 5 વર્ષની મહેનતે તૈયાર કર્યું છે। 4 ભાગમાં વિભાજિત શાસ્ત્રાર્થ પંચાંગ છે। 1 વર્ષનું પંચાંગ બનાવવું પણ શાસ્ત્રીઓ માટે મુશ્કેલ હોય છે ત્યારે અહીં તો 100 વર્ષનું પંચાંગ બનાવવામાં આવ્યું છે। દૈનિક જીવનમાં ધાર્મિક અને સામાજિક જીવનમાં શુભ કાર્યો માટે યોગ્ય મુહૂર્તો પંચાંગ મારફતે જોવામાં આવે છે અને પંચાંગ બનાવવા માટે ખૂબ મહેનત માંગી લે છે। ખાસ શાસ્ત્રીઓ દ્વારા તેમાં મથામણ કરીને 1 વર્ષનું પંચાંગ તૈયાર કરવામાં આવે છે પરંતુ હવે આ શાસ્ત્રાર્થ પંચાંગ દ્વારા શતવર્ષીય એટલે કે 100 વર્ષ સુધી પંચાંગ 4 ભાગમાં જેમાં 25-25 વર્ષના કુલ 4 ભાગમાં જોઈ શકાશે। જ્યોતિષના ક્ષેત્રમાં આ એક એવો ગ્રંથ છે કે મુહૂર્ત લેવા માટે મુહૂર્ત જોવા માટે આજથી આવનારા 90 વર્ષ સુધીમાં બીજા કોઈ પુસ્તકના રેફરન્સની જરૂર નહીં પડે। જ્યોતિષજ્ઞ આ ગ્રંથના આધારે ઈસવીસન 2114 સુધીના કોઈ પણ મુહૂર્ત કાઢવા હોય તો તેઓ સરળતાથી કાઢીને આપી શકે છે। ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ પંચમહાલના ગોધરામાં યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના 649 કરોડના 86 પ્રકલ્પોનું લોકાર્પણ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં પોલીસ વિભાગ પંચમહાલ ડેરી પાવાગઢ રોપવે ફેઝ 2 કાલોલ બાયપાસ આરટીઓ અને આરોગ્ય વિભાગ સહિતના વિકાસ કામોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં પોલીસ પ્લાટૂન દ્વારા મશાલ પીટી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે। મુખ્યત્વે 5 જેટલા કાર્યક્રમો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે।
આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ 86 જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે, જે કુલ 649.77 કરોડના છે. એ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાનાર છે. એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટૂન દ્વારા, ઘોડેસવાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા સુંદર રાઇફલ પીઠી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું. 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા વલસાડના ઉમરગામના બાળકોની અનોખી પહેલ. ઉમરગામની એક શાળાના વિદ્યાર્થીએ આ પ્લાસ્ટિકના કચરામાંથી ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે એક વિશેષ પ્રોજેક્ટ કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓ ઉમરગામના દરિયા કિનારે ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના કચરા તેમજ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી શાળામાં લઈ જાય છે. આજુબાજુ તેમજ તેમના ઘરમાં અને દરિયા કિનારે નાખી દેવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલ તેમજ 40 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકને એકત્ર કરે છે. આ તમામ બોટલ અને પ્લાસ્ટિકને શાળામાં લાવવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ વેસ્ટ પ્લાસ્ટિકને બોટલમાં ઠાંસી ભરી દેવામાં આવે છે. ત્યારબાદ તેનો પ્લાસ્ટિક બ્રિક્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે બનાવેલી ઈંટોનો ઉપયોગ શાળામાં ઉગેલા વૃક્ષોની પ્રોટેક્શન દિવાલ માટે બનાવવામાં આવે છે. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં જઈને બધા જ પ્લાસ્ટિકના બોટલો, રેપર્સો એકત્રિત કરી શાળામાં લાવીને બોટલમાં ઠાસીને ભરીને તેમાં તેને એકદમ કડક કરીને ઈંટની જેમ કડક કરી દીધું અને તેનો ઉપયોગ વૃક્ષના નીચે બેસવા માટે ઉપયોગ કર્યો છે. આમાં એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. તે પ્રોજેક્ટનું નામ છે બ્રિક બોટલ. આ બોટલમાં આપણે પ્લાસ્ટિકનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ. એ બોટલનો ઉપયોગ કરી અને અત્યારે ગ્રાઉન્ડની અંદર ઝાડની ફરતે સરસ મજાની બાળકોની બેઠક માટે બોટલ બ્રિક્સ બનાવવામાં આવી છે કે જેના કારણે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગામના લોકો આ પ્રોજેક્ટથી અવેરનેસ થાય. વડોદરા એરપોર્ટ પર એડવાઇઝરી કમિટીની બેઠક મળી. બેઠકમાં એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે રજૂઆત કરાઈ. બેઠક બાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું મોટું નિવેદન. વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવામાં હજી 1 વર્ષ લાગશે. વડોદરાવાસીઓને હજી 1 વર્ષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા અમદાવાદ કે સુરત જવું પડશે. એરલાઇન્સ કંપની પાસે એરક્રાફ્ટ નહીં હોવાથી તેમજ અન્ય આંતરિક પ્રશ્નોને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નહીં કરાય. ઇન્ડિગો અને